એણે ભૂખમાં પણ આપવાનું શીખી લીધું અને મેં એ પળમાં જીવવાનું શીખી લીધું. મને જોતા જ કેટલાક બાળકો દોડતા મારા તરફ આવ્યા. થોડા જૂના કપડાં, ધૂળવાળા હાથ, પણ ખુશખુશાલ ચહેરાઓ. એક નાનકડું બાળક ક્યારનું એની થેલીમાં કંઈક ગોતી રહ્યું હતું અને બિસ્કિટ કાઢતા તેણે કીધું કે સાદું બિસ્કિટ તો તમે નહીં ખાવ ને? અરે, મને તો સાદા બિસ્કિટ બહુ જ ભાવે. આ બિસ્કિટ થોડું હતું, આ તો માનવતાનો એક ટુકડો હતો. દીદી, અમે સવારના માગવા ગયા હતા અને એક ભાઈએ અમને બધાને બિસ્કિટ લઈ આપ્યા. મેં બધા બાળકો સાથે શેર કર્યા. ત્યારે એકે કહ્યું કે બિસ્કિટ તો મળી ગયા, પણ ઘરમાં ચા બનાવવાનું દૂધ નથી. ભલે ને પોતાની ખુશી અધૂરી હોય, કોઈકને આપવાની ભાવના કેટલી સંપૂર્ણ હતી. કોઈ પાસે દૂધ નથી, કોઈ પાસે પૈસા નથી, પરંતુ જેના દિલમાં આપવાનું છે એ જ તો સાચો ધનિક છે. કેટલાક લાઈફ લેસન મને બુક્સમાં નથી મળતા, એ તો મને રસ્તા પર મળેલા બાળકો શીખવી જાય છે.